શિયાળાની મનમોહક ગુલાબી ઠંડી ધીરે ધીરે શરૂ થઈ રહી છે અને એવા સંજોગોમાં દર વર્ષની જેમ અમારા પરમ મિત્ર શ્રી જયેશભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી, ખૂબ સારા કર્મઠ કાર્યકર્તા, દર સાલ એમના નિવાસસ્થાને અમને બધા મિત્રોને આમંત્રિત કરીને એમના નિવાસસ્થાને એક સરસ મજાનો આંબળાનું વૃક્ષ છે અને એ આંબળા દરેકને વિતરણ કરવા, એ આંબળાનો સ્વાદ ચખાડવો, એવો એક સરસ મજાનો આંબળા ઉજવણી મહોત્સવ એનું આયોજન કરતા હોય છે. આ સાલે પણ આજે હનુમાન દાદાનો સરસ વાર શનિવારે એમણે અમને સૌને અહીંયા આમંત્રિત કર્યા છે. દિશાના શુભેચ્છક ગ્રુપના તેમજ અન્ય એમના સર્કલના મિત્રો ખૂબ સારી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે. એમના ધર્મપત્ની પિંકીબેન, એમનું સમગ્ર પરિવાર બધા મિત્રોને સરસ રીતે આવકારીને ખૂબ સારી સેવા કરે છે. નાસ્તો પણ કરીએ, વાતો પણ કરીએ, આનંદ પણ કરીએ, આંબળા પણ ખાઈએ અને આ રીતે એક સરસ મજાનો ઉત્સવ અહીંયા કરીએ છીએ. આજે વિશેષતા એક વધારાની એ છે કે અમારા જૂના ડીસાના નવયુવાન, માત્ર રબારી સમાજનું નહીં પરંતુ સમગ્ર ડીસા અને બનાસકાંઠાનું ગૌરવ કહી શકાય એવા યુવાન શ્રી પ્રવીણભાઈ દેસાઈ રાઇફલ શૂટિંગમાં છેક ભોપાલ જઈને પ્રથમ નંબર લઈને અહીંયા આવ્યા છે અને આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. પ્રવીણભાઈ એના વિશે વિશેષ વાત કરશે, પણ આજે એમને અહીંયા આવકારતા અમને વિશેષ આનંદ થાય છે. ભાઈ શ્રી જયેશભાઈને વિનંતી કરું કે દર સાલ આ રીતે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આનંદ કરીએ, મળતા રહીએ અને આ આંબળા જે છે ને, આ વૃક્ષ ખૂબ સારી રીતે એનું લાલન પાલન કરજો કે એના કારણે આપણે અહીંયા ભેગા થયા. એટલે એ આંબળાનું વૃક્ષ સારી રીતે સચવાય, એ પણ તમે તો સાચવવાના છો, એ આંબળાના વૃક્ષના કારણે અમે બધા સચવાઈએ છીએ, એ બહુ મોટી વાત છે. એટલે આ રીતે મળ્યાનો આનંદ છે. વિશેષ વાત અમારા કનુભાઈ આચાર્ય સાહેબ, નાથાભાઈ સાહેબ, બળદેવભાઈ રાયકા, અહીંયા ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે. બધા થોડા થોડા પોતાના અભિપ્રાય તો આપશે જ, પણ જયેશભાઈ દેસાઈ અને સમગ્ર પરિવારને ફરી એકવાર આદરપૂર્વક વંદન, અભિનંદન. અને આ રીતે મિત્રોને મળવું, કારણ કે અત્યારે કોઈની પાસે સમય નથી અને એવા સંજોગોમાં સૌને ભેગા કરવા, અને એમાંય અમારા ચંદુભાઈ એટીડી હોય કે બળદેવભાઈ રાયકા હોય કે આ બધા કેમેરાના કસબીઓ કહી શકાય મારી દૃષ્ટિએ, અને એટલા સરસ ફોટા લઈને બધાને હાઇલાઇટ કરતાં એ તો હાઇલાઇટ થાય પણ સાથે અમને બધાને હાઇલાઇટ કરે. આ પણ એક બહુ મોટી વાત છે. જયેશભાઈ, આપનો પરિવાર ખૂબ સુખી સંપન્ન થાય, સમૃદ્ધ થાય અને આપ સૌનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એવી જગતપિતા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન. નમસ્કાર મિત્રો, બહુ આનંદની વાત છે કે આજે મારા આંગણે નવા વર્ષની અંદર ગણવા જવું તો કનુભાઈ આચાર્ય સાહેબ, ભગવાનભાઈ બંધુ સાહેબ, મારા ગુરુજી કે જેમની પાસેથી શિક્ષણ અભ્યાસ મેળવ્યો છે એવા નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય સાહેબ, ઈશ્વરભાઈ, નસુભાઈ હેરુવાલા, બળદેવભાઈ રાયકા, હર્ષદભાઈ ડાભી, ભાઈ શ્રી રવિભાઈ દરબાર અને ગણવા જો તો મારા સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ કે જે ભોપાલ ખાતે રાઇફલ શૂટિંગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી અને રબારી સમાજ સાથે સાથે ડીસા તાલુકાનું અને બનાસકાંઠાનું પણ ગૌરવ વધાર્યું છે, જે અમારા માટે આનંદની વાત છે. મિત્રો, મને આનંદ એ બાબતનો થાય છે કે જ્યારે પણ હું ઈચ્છું કે મારો એક આ પરિવાર છે અને પરિવારને જ્યારે પણ અહીંયા મારા ઘરે બોલાવું છું ત્યારે બધા અહીંયા આવે છે અને આવે ત્યારે મારી પાસે જ ખાલી એક હૃદયની લાગણીઓ જ હોય છે, પણ સાથે સાથે મારા ઘરના આંગણે એક સરસ મજાનું આંબળાનું ઝાડ છે જ્યાં પુષ્કળ આંબળા આવે છે. ત્યારે મને એમ થાય કે હું બીજું તો શું આપી શકું આટલા મહેમાનોને, કારણ કે મારી પાસે એટલું એવું કંઈ છે નહીં કે હું એમને આપી શકું, કેમ કે એમને ભગવાને ઘણું બધું આપ્યું છે, પરંતુ એક આ શિયાળાનું અમૃત જેને આપણે કહી શકીએ એવા આંબળાઓ અત્યારે અહીંયા આવે છે ત્યારે એમને મારાથી જે બને પ્રેમથી હું આપું છું અને હું આનંદનો અહેસાસ કરું છું. આંબળાના બોર આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો હું ખરેખર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન નવા વર્ષમાં આપણને બધાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ
અને તંદુરસ્ત રાખે આપને તથા આપના પરિવારને, એવી ભગવાનને પણ પ્રાર્થના કરું. વેરી ગુડ. ભારત માતા કી જય. જય જલારામ. આ જયેશભાઈને જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે મને એમ લાગ્યું કે આ મુંબઈમાંથી કોઈ હીરો આ દિશામાં આવ્યો છે એવો ચોકલેટી ચહેરો. અને અત્યારે એમની ઉંમર 60 વર્ષ છે. પણ હું તમને પુરાણની એક કથા કહું. આપણા પુરાણમાં એક કથા છે કે ચ્યવન નામના એક ઋષિ હતા. આ ચ્યવન ઋષિ છે ને એ તપ કરતા હતા. એમાં એવું બન્યું કે તપ કરતાં કરતાં એમના આખા શરીર ઉપર માટીનો રાફડો થઈ ગયો. હવે એ રાજા છે ને, રાજાની એક કુંવરી હતી. તો રાજાની કુંવરી ત્યાં રમવા માટે આવી. 2 છોકરીઓ હતી, દીકરીઓ. 16-17 વર્ષની આ દીકરી ત્યાં રમવા આવી. એટલે આ જે રાફડો હતો ને, રાફડાની અંદરથી 2 આંખો તકતકતી હતી. એટલે એને થયું કે આ શું છે. એટલે એને એક હળી લીધી અને આંખમાં ભોંકી દીધી. એટલે ચ્યવન ઋષિ જે હતા એ તો અંધ થઈ ગયા. ચ્યવન ઋષિ અંધ થઈ ગયા એટલે આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો. રાફડો ખોદાઈને ચ્યવન ઋષિને લાવ્યા. રાજાએ ખૂબ માફી માગી કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે, તમે કોઈ એક કરીએ. ચ્યવન ઋષિ કહે આ તમારી દીકરી છે, એ મને સેવા માટે આપો. હવે મારી સેવા કોણ કરે? તો ચ્યવન ઋષિના લગ્ન એ દીકરી સાથે થયા. હવે ચ્યવન ઋષિ તો મોટા ને દીકરી 16 વર્ષની, કરવું શું? એટલે પછી એક ફળ લાયા અને એ ફળ ચ્યવન ઋષિએ જ્યારે ખાધું તો એ યુવાન બની ગયા, જયેશભાઈ જેવા. એ ફળ એટલે આમળા, જેને આમ્રરસ કહેવામાં આવે છે. આ પુરાણની કથા છે. અને એ આમળા ખાવાથી ચ્યવન ઋષિ યુવાન બની ગયા. જયેશભાઈ ઈચ્છે છે કે અમે બધા એમના જેવા યુવાન બનીએ, એટલે અમને આમળા ખવડાવે છે. અને આવતી સાલ બધા યુવાન બનીને અહીં આવવાનું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે બહુ ગૌરવનો અનુભવ કરું છું. વર્ષો પહેલાં 1969માં DJ એન મહેતા હાઈસ્કૂલ જૂના ડીસામાં ચિત્ર શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ. અને એ સમય દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે સંપર્કમાં રહેવાનું થયું. પણ એક જયેશભાઈનો પરિવાર એવો છે કે આજે 50 વર્ષના વાણા વાઈ ગયા તો પણ સંબંધો અમારા એવા ને એવા રહ્યા છે. એમના શ્રીમતી પણ અમારા વિદ્યાર્થીની છે, પિંકીબેન, અને જયેશભાઈ પણ અમારા વિદ્યાર્થી. એમના પરિવારમાં એમના ભાઈઓ ભત્રીજા બધા સાથે અમારો સંબંધ સારો રહ્યો. જૂના ડીસામાં ઘણો સમય રહ્યો. અને એ સંબંધને જાળવી રાખવા માટે અત્યારે જયેશભાઈ ખૂબ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એનું અમે ગૌરવ લઈએ છીએ. અને સરસ મજાના આમળાનું વૃક્ષ આપણે જોઈએ છીએ. એ આમળાનું વૃક્ષ આપણને એક સંદેશ આપે છે કે જેવી રીતે ગુરુજીએ કહ્યું, કનુભાઈ આચાર્ય, કે ચ્યવનપ્રાશ ઋષિ જ્યારે લે છે ત્યારે યુવાનની મહેસૂસ કરે છે, યુવાની. એટલે આપણે તનથી કે મનથી યુવાન રહેવાનો પ્રયત્ન કરીએ એવી જયેશભાઈની ભાવના છે, લાગણી છે. અને એટલા માટે આપણે બધાને બોલાવ્યા છે. એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અમને ગમે છે કારણ કે આ મિત્રો સાથે બેસવું. આજે ગુરુજીને 77 વર્ષ ચાલે છે, મને 76 વર્ષ ચાલે છે. આ બધા 60 ઉપરના છે. પણ અહીં આવીને શું થાય છે કે જે આમળા ખાઈશું કે નહીં ખાઈએ, પણ એ પ્રેમથી જે તરવરાટનો અનુભવ થાય છે, યુવાનીનો અનુભવ થાય છે, એના માટે આખા પરિવારના અમે ઋણી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે કાર્યક્રમ કર્યા કરજો અને લાંબા સમય સુધી અમે પણ તમારી સાથે રહીએ એવી ભગવાનને પ્રાર્થના. વેરી ગુડ. જય હિન્દ. હું પ્રવીણકુમાર દેસાઈ, જૂના ડીસા નિવાસ, નેશનલ પેરાશૂટર, રાઇફલ શૂટિંગ. અત્યારે મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી ઓપન ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવેલ છે. તેમાં મને મારા પરિવારજનોનો જય હિન્દ. મારું નામ પ્રવીણકુમાર નાગજીભાઈ દેસાઈ છે. જૂના ડીસા નિવાસ કરું છું. પ્રાઇમરી શિક્ષણ મેં જૂના ડીસા DJ એન મહેતા હાઈસ્કૂલમાં લીધેલું છે. પછી માધ્યમિક એજ્યુકેશન મેં નેશનલ હાઈસ્કૂલ અમદાવાદ ખાતે લીધેલું છે. પછી ત્યારબાદ MCA ગવર્મેન્ટ MCA કોલેજ મણિનગર, જે નરેન્દ્ર મોદી સાહેબની દ્વારા બનાવવામાં આવેલી હતી ગવર્મેન્ટ MCA કોલેજ, તેમાં મફત શિક્ષણ મળેલું છે. ત્યારબાદ વિજય ભારત એકેડમી સંસ્કારધામ, ત્યાંથી હું રાઇફલ શૂટિંગ શીખેલ છું. અને અત્યારે પેરામાં ઓપન ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં
દ્વિતીય નંબરે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે ભોપાલ ખાતે મધ્યપ્રદેશ ખાતે હમણાં યોજાઈ તેમાં.